સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટની તમામ સંસ્થાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે અને વધારેમાં વધારે પ્રગતિ કરતો રહે। આ ઉપરાંત દેશના તમામ નાગરિકો દેશને પ્રેમ કરતા રહે, દેશને વંદન કરતા રહે તેવી પ્રભુને પ્રાર્થના। દેશમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી, જ્યાં શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટની તમામ સંસ્થાઓમાં પણ ઉજવણી કરાઈ। દેશ સતત પ્રગતિ કરતો રહે તેવી ટ્રસ્ટના પ્રમુખે પ્રભુને પ્રાર્થના કરી। તો શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટની તમામ સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી, જ્યાં દેશ સતત પ્રગતિ કરતો રહે તેવું ટ્રસ્ટના પ્રમુખે જે પ્રભુને પ્રાર્થના કરી કે જ્યાં દેશ સતત પ્રગતિ કરતો રહે એવી પ્રાર્થના કરવામાં આવી। તમામ યુવાનો આગળ વધતા રહે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી, જ્યાં દેશના પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટની તમામ સંસ્થામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આજે આપણે 26મી જાન્યુઆરી આખા દેશમાં ઉજવાઈ રહી છે અને આજે શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની બધી સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો થઈ રહ્યા છે, જેવો કે વિદ્યાસભા, મેડિકલ કોલેજ, સંકુલ, વાસલ્યતા। આજે મને ખુશીની લાગણી છે કે આપણો દેશ પ્રગતિમય રહ્યો છે અને આગળ વધતો જાય અને વધારે વધતો થાય અને આપણા દેશના નાગરિકને દેશ પ્રત્યે પ્રેમ વધે, બાળકોને પ્રેમ વધે, રાષ્ટ્ર માટે ગર્વ રહે અને રાષ્ટ્રને હંમેશને માટે વંદન કરતા રહે અને આગળ વધતા રહે એવી પ્રભુને પ્રાર્થના।